નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિકલ બોયઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે લોકો શીખવાના છીએ ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય 1.1। તો આપણે આની પહેલાના વિડીયોમાં થિયરી જોઈ હતી। મને એવી આશા છે કે તમને મારા આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે। તો આજે આપણે લોકો શરૂઆત કરીએ ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.1। તો અહીં આપણી પાસે પહેલો સવાલ છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો આપણે લોકોએ જોયું હતું કે શૂન્યનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે, આથી શૂન્ય એ સમય સંખ્યા છે। ત્યારબાદ શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર, p પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યા, નેચર સંખ્યા જે આપણે જોઈ હતી 1 થી લઈને અનંત સુધી, અને તથા q શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા। તો હા, તો ચાલો હવે આપણે જોઈએ। તો પહેલા સવાલનો જવાબ શૂન્ય સમય સંખ્યા છે તે આપણે જોયું। હવે આપણે આને થોડાક ઉદાહરણ લઈએ p/q સ્વરૂપે। તો p/q = 0/1, 0/2, 0/3, 0/4 તેવા અનંત સુધી જઈ શકે છે। તો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ। તો પ્રશ્ન નંબર 2 માં આપણને કહ્યું છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। તો મિત્રો આની અંદર ઘણી બધી રીત હોય છે, પણ હું તમને સરળ અને શ્રેષ્ઠ રીત આપીશ। તો સૌપ્રથમ આપણે અહીં લખીએ n બરાબર 6। જો દોસ્તો અહીંયા n એટલે કે જે સંખ્યા આપણે શોધવાની છે ને એ લખવાની। અહીં આપણે 6 શોધવાના છે, 6 સમય સંખ્યાઓ શોધવાની છે, એટલે n નું મૂલ્ય થાય છે 6। તો ત્યારબાદ અહીંયા આપણે લખશું માટે n + 1 બરાબર n હતી 6 એટલે 6 + 1 બરાબર 7। તો અહીં આપણે શોધવાનું છે 3/1 અને 4/1। હવે મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યામાં છેદમાં કશું ન હોય તો ત્યારે ત્યાં માત્ર ને માત્ર એક જ આવે। તો અહીં આપણે બંને સંખ્યાને 3 અને 4 બંને સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી લીધી છે। તો હવે આપણે બંને સંખ્યાને અંશ અને છેદમાં 7 વડે ગુણશું અને ભાગશું। તો કઈ રીતે તે જોઈએ। સૌપ્રથમ 3/1 ગુણ્યા 7/7 અને 4/1 ને આપણે 7 વડે અંશ અને છેદમાં ગુણશું। તો અહીં આવે છે 7 × 3 એટલે કે 21 અને 7 × 1 એટલે કે 7, અને અહીં બીજી બાજુ આવે છે 7 × 4 એટલે કે 28 અને 7 × 1 એટલે કે 7। તો અહીં હવે આપણી પાસે 21/7 અને 28/7 વચ્ચેની કોઈ પણ 6 સમય સંખ્યા મળી ગઈ છે, જેમ કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7। અહીં આપણને 6 સમય સંખ્યાઓ મળી ગઈ છે। તો અહીંયા પ્રશ્ન 2 સમાપ્ત થતા હવે આપણે લોકો જોઈશું પ્રશ્ન નંબર 3। તો પ્રશ્ન નંબર 3 માં અહીંયા આપણને આપ્યું છે કે 3/5 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। તો આપણે આની પહેલાના
પહેલાની જેમ જ અહીં n બરાબર 5 લઈશું. અહીં n બરાબર 5 લઈ n પ્લસ 1 બરાબર 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 6. તો અહીં આપણે 3/5 અને 4/5 ને 6 વડે ગુણી અને ભાગી દઈશું. એટલે કે 3/5 ગુણ્યા 6/6 અને 4/5 ગુણ્યા 6/6. તો હવે અહીં આપણી પાસે આવે છે 18/30 અને 24/30. તો અહીં આપણને આપણી સમય સંખ્યાઓ મળી ચૂકી છે, જે છે 19/30, 20/30, 21/30, 22/30, 23. તો અહીં પ્રશ્ન 3 સમાપ્ત થતા હવે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો અહીં આપણને પહેલું વિધાન આપ્યું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે. તો જો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન સત્ય છે. એનું કારણ એ છે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3 થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 થી અનંત સુધી સંખ્યાનો. આથી સંખ્યા 1, 2, 3 થી લઈ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં હોવાથી. તો અહીં આપણી પાસે બીજું છે કે દરેક અપૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આપેલ વિધાન અસત્ય છે, કારણ કે સંખ્યા -2, -3, -4 લઈને અનંત સુધીની સંખ્યાઓ સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો ન હોવાથી. તો ત્યારબાદ આપણી પાસે છેલ્લો મુદ્દો આપ્યો છે. શું દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો આપેલ વિધાન અસત્ય છે. તેનું કારણ કે સંખ્યા p/2 હોય તો તેવી સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો. આની સાથે જ અહીં આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. તો મને એવી આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.